પોરબંદરના રાજકારણમાં જોરદાર હલચલ જોવા મળી રહી છે। ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની ધરપકડ કરાઈ છે। રૂપિયાની લેતી દેતી અને અપહરણના કેસમાં ધરપકડ કરાઈ। ભના ઓડેદરા અને તેના જમાઈ અને દીકરા રણજીતનું અપહરણ કરાયું। ફરિયાદી ભનાભાઈની ઇઝરાયલ સ્થિત પુત્રીએ ગંભીર આરોપ લગાવ્યો। ઇઝરાયલ સ્થિત લીલુ ઓડેદરાએ લીધેલા 70 લાખ કાઢવાનો આ મામલો। સાચું બહુ ચિત્રમાં નહોતી આવી શરૂઆતમાં, 3 કે 4 વારમાં, બરાબર। પછી તો મેં હિતેશને કહી દીધું, ભાઈ જો કાલ સવારે તો તમે બધા વાતો કરો ને કંઈક થાય તો પછી મારા પૈસાનું શું, એટલે તું મને બેનાર વાત કરાવી દે। તો મને હિતેશે વાત કરાવી દીધી લીલુ હારે। ત્યાર પછી નિયમ રાખ્યો તો જ્યારે પૈસા દઈ ત્યારે હિતેશ અને એ પણ તમને કીધું તો કે જો લીલુ તું લીલુ તું આમાં ઓલું કરો તો હું તો મારા ઓલામાં પાર્ટનરશિપ, બરાબર, આપણે એ પણ વાત કરી। બિઝનેસ કરી રહી છું એમાં એ આપણે છેલ્લા ફોનમાં વાત થઈ કે ભાઈ હું હમણાં એક બિઝનેસ કરી છું, લીલુ તારો વહીવટ ને સારું છે ને તું છે તો આપણે તને હું બિઝનેસમાં પાર્ટનર તરીકે રાખીશ। અને અત્યારે મેં લીલુને એમ કીધું કે બીજા બધા ઓલા હું કેવું કે આમ પૂછડી વાળા ગયા તેલ લેવા, હું કોઈના વચમાં નથી પડવા માંગતી। મારા પૈસાનું ક્લિયર એક વખત કરી દે, બીજી વખત તું મને એમ કહી દે કે હિરલબા આ દાખલાથી 1 કરોડની પ્રોપર્ટી, તો હું તને કહીશ કે હાલે આપણે 1 કરોડનો વહીવટ કરશું। કે હું બહુ પ્રોબ્લેમમાં હે, મારા માથે દુનિયાના રૂપિયાનું પબ્લિકે નાખ્યું। મેં કોઈના બૂસ નથી માર્યા, કોઈના રૂપિયા કાંઈ હતાડ્યા નથી। હું ખુદ વ્યાજ ભરા, મારા મેરે 1 રૂપિયો હે નહીં। મેન પોઈન્ટ અટાણે મારા ઘરનાવનો હે, મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં હે। મારા ઘરનાવની આજથી 15-17 દી પહેલાં રાતે 2 વાગે હિરલબાના માણસો લેગા, પૈસાના વહીવટ બાબત લેન એણીના રાખી દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે। કરોડ રૂપિયો મણી ભેરો કોઈ આપ્યો ને કે લીધો ને। બીજા નંબરમાં મારા ઘરનાવની છોડતા ને પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના છૂટે। મેં બધાયના હાથ પગ પકડી લીધા, મારા કુટુંબના, મારા હગાવાલાના, મારા ગામના, મારું ગામ કુસડી હે, બધાયના હાથ પગ પકડી લીધા। આજ 17 દીથિયાની બધાય મેરા મદદ માગા મારા પરિવારની સેફટી માટે। કોઈ મારી મદદ કરવા આગળ આવતું ને, કોઈથી મદદ થાય ને। બીજા નંબરમાં હું કંઈ બીજો વિચારે નથી થકતી મરવા સિવાય। હું તો કાલે મરે જા કે અટાણે મરે જા મળી નથી ખબર, પણ મારા ઘરનાવની બસાવો, મારા ઘરનાવની બારણે કાઢો। મારો દીકરો, મારો ઘરવાળો ને મારો બાપ ત્રણેયના અટાણે હે। એટલા ટાઈમ થયાના એના મેરા કાંઈ ફોને નથી રહેતો, હું ફોન કરે હગા। મારા દીકરાની સહાદી અવાજ સાંભળવા જડે કે માં પૈસાનો મેળ કરતો અમે નીકળીએ। મારા દીકરાની 17મું વર્ષ પૂરું થવા આવ્યું, 12મા ધોરણમાં આવ્યો મારો દીકરો નિહારી પણ જે હકતો। લીલુબેન ઓડેદરા જે પોતે હાલમાં ઇઝરાયલ ખાતે છે, એમણે એક વિડીયો વાયરલ કરેલો અને વિડીયો પોલીસના ધ્યાનમાં આવતા આ વિડીયોની અમે ખરાઈ કરવામાં આવેલી। વિડીયોમાં જે આક્ષેપ હતા એ મુજબ લીલુબેનના પુત્ર રણજીત અને એના પતિ ભનુભાઈ એનું પોરબંદરમાં હિરલબા જાડેજા અને એના માણસોએ અપહરણ કરી ગોંધી રાખી અને એની પાસેથી પૈસાની ખંડણી માગણી કરવામાં આવી છે, આવા એલિગેશન હતા। આ બાબતમાં તપાસ કરતા જે ભોગ બનનાર રણજીત અને ભનુભાઈ